સારસ અને બાજ. એક જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. તે બધા પક્ષીઓ હળી મળીને રહેતા હતા. તે જંગલના જે પક્ષીઓ હતા એમનો રાજા હતો સારસ. ત્યાંની જે ગાદી એટલે કે જે રાજા હોય એ કોણ હતો? સારસ. અને તેના દરબારમાં ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓનો રાજા હતો યાર. અને તે દરેકે દરેક સવાલોનો જવાબ ફટાફટ આપતો, એટલે કે તુરંત આપતો. હવે આ સારસનું જે માન સન્માન ઉપર જતા જોઈ પેલા બાજને ઈર્ષા થતી. કહેવત છે કે ઈર્ષા એને ઈર્ષા સારી નથી. પરંતુ એ બાજને ઈર્ષા થતી કે મારાથી પેલું સારસનું માન ઉપર જાય. એટલે સારસને આજુબાજુના બધા જ જંગલોના પક્ષીઓ તેને ઓળખતા. મોટા મોટા જે પક્ષીઓના રાજા હોય તેને સન્માનિત કરતા, માન આપતા. એટલે આ બાજને એમ થાય કે દરેકે દરેક જંગલમાં બાજ હોય, જંગલનો રાજાના અહીંયા સારસ. એટલે એમ કઈ વાત હજમ નથી થતી, એટલે માનવામાં નહોતી આવતી. બધા તે જંગલના જે બધા પક્ષીઓ હતા એ પેલા જે સારસ મહારાજા હતા એને માન આપે, કારણ કે તે દરેકે દરેક ઉકેલોનો જવાબ ફટાફટ આપે. એટલે એક દિવસની વાત છે, બાજ અને ચકલી અને તેનો જે પતિ બંને એક 3 જણા વાતો કરી રહ્યા હતા. એમાં કંઈક વાત ઉપર બાજે કહ્યું કે કહે છે કે અલ્યા ભાઈ, જંગલનો રાજા તે સારસ હોઈ શકે ખરો? તમે બાજુના જંગલમાં જુઓ તો પણ બાજ જે રાજા છે, પરંતુ આપણા જંગલમાં જ કેવી રીતે સારસ બાજ હોઈ શકે? ત્યારે પેલા જે ચકલી હોય છે તે કહે છે કે આપણા જંગલના રાજા જે સારસ છે એમના અંદર બુદ્ધિ છે, શક્તિ છે. જ્યાં તેમને કળનો ઉપયોગ કરવો હોય ત્યાં કળનો, અને ન કરવો હોય તો બળનો પણ ઉપયોગ કરે છે. એટલે કે બુદ્ધિથી અને શક્તિથી બંનેથી તેઓ ગમે તે મુશ્કેલી સામે લડી શકે છે. તેથી તેમને રાજા બનાવવામાં આવ્યા છે. ત્યારે પેલો બાજ કહે કે એમ તો હું કેવો નથી, હું નાનાથી નાના અને મોટાથી મોટા પક્ષીઓ અને પ્રાણીઓનો શિકાર કરી શકું છું, અને આકાશમાં ઊંચા સુધી ઉડી શકું છું. અને સારસ તો સાવ માપના લેવલ, એટલે કે વચ્ચેના લેવલમાં જશે. અને હું બાજ આકાશમાં ઊંચા સુધી ઉડી શકું છું. અને હું ક્યાંક લડવાની નોબત આવે ત્યારે હું લડવા માટે પણ તૈયાર હોઉં છું. ત્યારે પેલું ચકલી કહે કે હે બાજ, તને ખબર હોય તો કહી દઉં કે આપણે લડીને કામ લેવાનું નથી, શાંતિથી કામ કરવાનું છે. જ્યાં સુધી તું લડીને કામ કરીશ ત્યાં સુધી આપણી જીત થવી એ ખૂબ જ મુશ્કેલ છે. ત્યારે આ બધી જે વાતો સાંભળીને પેલો જે બાજ હોય છે અને ખૂબ જ દુઃખ લાગે ના કે અહીંયા મારી વખાણ થાય તેમ નથી, માટે તે એક યુક્તિ વિચારે છે. ત્યારે જ્યારે પેલો
ચકલી અને તેનો પતિ આવે ત્યારે તે પાણી પીવા માટે જાય છે. ત્યારે અચાનક પાણીમાં પથ્થરો ફેંકવામાં આવે છે ને પેલા ચક્કો હોય છે ચકલીનો પતિ તેની આંખમાં જે પાણી ગયું હોય છે ને તે પાણીને બહાર નીકાળી જુએ છે તો તેની પત્ની ગાયબ હોય છે. આ વાત તે સારસ મહારાજા પાસે કહેવાનો હોય છે. ત્યાં તે જુએ છે કે તેની બાજુમાં એક લેટર હોય છે. તે સારસ પાસે વંજાવે છે તો લખેલું હોય છે કે તારી પત્નીને કે હું અપહરણ કરીને લઈ ગયો છું અને કાલ સાંજ સુધીમાં જો તું આને લેવા માટે નહીં આવ્યો તો હું આને મારી નાખીશ. આ મારી ખુલ્લી ચેતવણી છે. ત્યારે બાજ કંઈ પણ વિચાર્યા વગર જાય છે અને તેને મારીને પેલી ચકલીને લઈ આવે છે. ત્યારે પેલા ચકલીનો પતિ કહે છે કે ચકલી કહે છે કે ખરેખર તો જંગલનો રાજા એ બાજ જ હોવો જોઈએ. ત્યારે સારસ કોઈ વિચાર્યા વગર તેને ગાદી હોય છે જે જંગલના રાજાની પક્ષીઓના રાજાની તે ખાલી કરી દે છે અને બાજ આવી જાય છે. ત્યારે બાજ કહે છે કે સારસ તેને કહ્યું તો હતું પહેલેથી જ કે મને તું જંગલનો રાજા બનવા દે. એટલે આ રીતે દિવસો વીતવા લાગે છે અને જે આ બાજની પત્ની હોય છે તેને એક દિવસ અપહરણ થઈ જાય છે અને તે લેટરમાં લખેલું હોય છે કે હું બાજુના જંગલનો જે શિયાળને તે થપ્પડ મારીને બહાર મોકલ્યો હતો, માર મારીને તે જંગલનો હું રાજા છું, શિયાળ. એટલે હવે જે બાજ કહે છે કે હવે મારાથી વધારે સહન નહીં થાય, કારણ કે જે પેલો નાટક કર્યું હતું એ મેં જ કર્યું હતું. કારણ કે પહેલેથી જ મેં પેલા જે શિયાળ હતું તેને કહીને રાખ્યું હતું કે તું આ રીતના કરશે અને તેથી હું બધા જ પક્ષીઓની નજરમાં રાજા તરીકે નિમણૂક થઈ જઈશ. ત્યારે જ બધા પ્રાણીઓ તેની પર ગુસ્સો કરે છે અને સારસ અને પેલો જે બાજ હોય છે બંને જાય છે અને તે શિયાળ પાસે જઈને કહે છે કે પેલો શિયાળ હતો ને તમારા વિશે ખૂબ જ ઈર્ષા કરતો હતો. કહેતો હતો કે અમારા તો રાજા કેવા છે, કોઈ પણ કામના નથી, તેની જગ્યાએ મને રાજા બનાવવાનો હતો, તેવા ખરાબ ખરાબ વિચારો કહેતો હતો. ત્યાં પેલો શિયાળ પેલા શિયાળને મારવા જાય છે અને સારસ પેલી બાજની પત્નીને છોડાવી લે છે અને તેને લઈને જાય છે. ત્યારે પેલો જે બાજ હોય છે બધા પક્ષીઓ તેને રાજા તરીકે નિમણૂક કરે છે અને તે જ રાજામાં આવે છે, રાજા તરીકે નિમણૂક થાય છે અને રાજા જે સારસ બને છે. તો મિત્રો આપણે આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે ઈર્ષા તે ખૂબ જ ખરાબ વસ્તુ છે, કારણ કે ઈર્ષાથી આપણને કોઈ દિવસ નફો આપણને કોઈ દિવસ કોઈ સારું કોઈ મળતું નથી, પરંતુ આપણને તેનાથી નુકસાન જ થાય છે. માટે આપણે ઈર્ષા કરવી જોઈએ નહીં. કે જેવી રીતે બાજે ઈર્ષા કરી અને બધા પ્રાણીઓને ખબર પડી કે બાજે આ રીતે ઈર્ષા કરીને તેને રાજા બનવું હતું, ત્યારે એકના એક વખતે તેને ફસાવાનું જ આવ્યું વારો. એટલે માટે મિત્રો આપણે જે ઈર્ષા કરવી જોઈએ